તમારે પણ તમારી કિડનીને બચાવવી છે તો આ 5 ટિપ્સ આજથી જ ફોલો કરવાનું શરૂ કરી દો. કિડની આપણા શરીરનો નેચરલ ફિલ્ટર છે, તો એને સ્વસ્થ રાખવા માટે આજથી જ આ 5 સ્ટેપ ફોલો કરવાનું શરૂ કરી દો. સૌથી પહેલા નિયમિત પાણી પીવો. દિવસ દરમિયાન રેગ્યુલર પાણી પીવો. સેકન્ડ, મીઠાનું પ્રમાણ ઓછું રાખો. વધારાનું મીઠું છે કિડનીને નુકસાન કરી શકે છે. રોજ થોડી ફિઝિકલ એક્ટિવિટી કરો. રેગ્યુલર વોકિંગ, એક્સરસાઇઝ છે તમારી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ સારું છે. સંતુલિત આહાર લો. આહારમાં તાજા ફળ, તાજા શાકભાજી અને પૌષ્ટિક આહાર લો કે જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે. વજનને કંટ્રોલમાં રાખો. વધારે પડતું વજન છે એ ફેટી લીવરનું જોખમ વધારી દે છે. દરરોજ 30 મિનિટ ચાલવાનું રાખો, કારણ કે ચાલવાથી આપણી ઓવરઓલ હેલ્થ છે એ સારી રહે છે. પેઇનકિલરનો વધુ ઉપયોગ ટાળો. વારે વારે અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પેઇનકિલર લેવાથી એ આપણી કિડનીને ડેમેજ કરી શકે છે. હવે જોઈએ વોર્નિંગ સાઇન. તો સૌથી પહેલા પગમાં વારે વારે સોજા આવવા, વારે વારે બ્લડ પ્રેશર વધી જવું, યુરિનના ફ્લોમાં ફેરફાર થવો, યુરિનમાં કોઈ તકલીફ થવી, વારંવાર તાવ આવવો, તો આ તકલીફ છે એ વોર્નિંગ સાઇન હોઈ શકે છે. આ સિમ્ટમ્સને ક્યારે અવગણશો નહીં. સારી કિડનીની હેલ્થ માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો, નાના સિમ્ટમ્સને અવગણશો નહીં. આ નાના સિમ્ટમ્સને નહીં અવગણો તો ભવિષ્યમાં થતી મોટી સમસ્યાઓથી તમે બચી શકશો. યાદ રાખજો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આવી જ બીજી હેલ્થ ટિપ્સ જાણવા માટે મારા પેજને ફોલો કરો. થેન્ક યુ.